નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કેવો રહ્યો મિત્રો આજનો ટોટલી સાઇડવેઝ ભર્યો દિવસ? હવે જો ભાઈ, કાલે 34 મિનિટના વિડીયો પછી પણ જો આજે તમે ઓવર ટ્રેડિંગ કર્યું હોય તો હું તો એવું માનું છું કે માર્કેટને અલવિદા કરી દેવું જોઈએ જે મિત્રોએ આજે ઓવર ટ્રેડિંગ કર્યું છે. કેમ કે સંપૂર્ણ લોજિક સાથેના લેવલમાં ક્યારે કયા પ્રીમિયમમાં ક્યારે એન્ટ્રી થાય અથવા તો ઇન્ડેક્સમાં આપણી એન્ટ્રી ક્યાં ખરેખર બને છે એ વિથ લોજિક કાલે સમજાવ્યું હતું. બીજું, વારંવાર એક જ વસ્તુ સમજાવું હું કે જ્યારે કોઈ 15 મિનિટની ફર્સ્ટ કેન્ડલ આવડી મોટી બની જાય ત્યારે એના ઉપર એક બોક્સ મારીને શાંતિથી બેસી જવાનું છે, કશું જ કરવાનું નથી. આ 15 મિનિટની ફર્સ્ટ કેન્ડલ, આ એનો લો છે અને આ એનો હાઈ છે. એક સિંગલ કેન્ડલનું ક્લોઝિંગ ઉપર કે નીચે છે નહીં. ભાઈ 70થી 80 પોઈન્ટની ફર્સ્ટ કેન્ડલ છે ને, 80 પોઈન્ટની અંદર પણ માર્કેટ 50%માં રમે છે તો એમાં શું તમે ટ્રેડ પ્લાન કરશો? એક બે મિત્રોના મેસેજ મેં અત્યારે જોયા છે વોટ્સઅપની અંદર કે કોલ લઈએ કે પુટ લઈએ. ભાઈ આમાં શું લેવાય મને સમજાવો. ગઈકાલે ક્લીન ભાષામાં કીધું હતું કે કદાચ 121 ઓપન થઈ જાય ને અહીંયા પણ, અને તો પણ આપણે એને અહીંયા જ બાય કરશું. અહીંયા તો કોઈ બાય કરવાનો સવાલ જ નથી આવતો, બરાબર. અને અહીંયાથી રિજેક્શનનો પણ સવાલ નથી આવતો, કેમ કે પુટ પાસે બેઝ નથી. પુટ પાસે બેઝ નથી. એ પ્રીમિયમમાં પણ ક્લીન કીધું હતું કે બેઝ તૂટી જશે તો આપણે આને ભૂલી જશું, બરાબર. કેમ કે એક લોજિક વિચારજો તમે કે માર્કેટ 175 પોઈન્ટ ગેપ અપ ઓપન થાય છે તો જે ખેલ છે તો મોર્નિંગમાં પૂરો થઈ જાય છે ભાઈ, બરાબર. 175 પોઈન્ટ ગેપ અપ ઓપન થયા પછી અહીંયાથી ફ્રેશ બાયર ના આવે અને અહીંયાથી ફ્રેશ સેલર પણ ના આવે તો શું થાય? તો કે માર્કેટ સાઇડવેઝ હોઈ જાય, બરાબર. તો આ બધી વસ્તુ મગજમાં રાખજો. આ બધા લોજિકો જે છે ને, જે ડેઈલી હું આપણે રિવિઝન સેશનની અંદર સમજાવું છું કે ભાઈ આજે શું કામ આવું થયું છે, બરાબર. આપણું લોજિક હતું કે ભાઈ 25,125ની આજુબાજુ ઓપન થઈ જાય ને તો રિટેસ્ટ કરાવી દેશે, પણ માર્કેટ ઓપન થયું ક્યાં? તો કે 25,160ની આજુબાજુ, બરાબર. અને રિટેસ્ટ ના આવ્યું તો આપણો ટ્રેડ નથી બનતો. સિમ્પલ વસ્તુ છે ભાઈ. આપણે ફર્સ્ટ એટેમ્પ કોલમાં મારવો છે, અહીંયા ના આવ્યું, આપણે નથી લેવાનો, બસ. બીજું કોઈ લોજિક છે જ નહીં આની અંદર. માત્ર ને માત્ર એટલું વિચારો કે ભાઈ આપણું જે પ્રીમિયમ છે, બરાબર, એ આપણે વચ્ચે મને એક બે મિત્રોના ફોન આવ્યા ત્યારે મને એ લોકોએ એવું કીધું કે સાહેબ આ 160 ઉપર કોલનું પ્રીમિયમ બાય બને, તો મેં બિલકુલ ના પાડી હતી કે અત્યારનો હાલનો ડેટા જે પ્રમાણે છે ને તો આ પ્રીમિયમની રાઇટ વેલ્યુએશન 105 છે, 160 પણ નથી, બરાબર. તો હવે તમે વિચારો કે આ માર્કેટની અંદર તમે શું કરી શકો? કશું નહીં, શાંતિથી બેસી રહેવાનું છે. આની અંદર લોસ નથી કર્યો ને એ પણ એક પ્રોફિટ છે જે મિત્રોએ આજે, બરાબર. કોલ અને પુટના પ્રીમિયમ ઉપર નજર નાખી લઈએ આપણે, અને આવતીકાલે સેન્સેક્સ એક્સપાયરીમાં શું થઈ શકે એના વિશે. જોકે મને કોઈ એક્સપાયરીવાળા ઇન્ડેક્સમાં વધારે રસ નથી, પણ તમારા માટે સેન્સેક્સ એનાનું એનાલિસિસ પણ 0 માટેનું બનાવી દીધું છે. બાકી હું નિફ્ટી સિવાય કામ કરવાનો નથી, બરાબર. અને એ પણ યોગ્ય સેટઅપ હશે તો. હવે ક્લીન વસ્તુ હતી કે એક્ઝેટ 235ના લેવલેથી રિજેક્શન હતું છે કોલના પ્રીમિયમમાં. તો આ પ્રીમિયમમાં 1:1નો ડેટા હતો ભાઈ. 2.5 કરોડની સામે 2.5 કરોડ. તો ભાઈ આ ડેટાની અંદર એને ફરજિયાત સાઇડવેઝ જ થવું પડે, અને સાઇડવેઝ ન થાય ને અહીં નીચે આવે, અહીંયા રિસ્પેક્ટ કરતું દેખાય આ પ્રીમિયમમાં, તો પણ હું બાય ન કરું. અહીંયાથી બાય માટે અહીંયા ડેટા હોવો જોઈએ 1:2 પ્લસનો, તો કરાય. નહીંતર એની રાઇટ વેલ્યુએશન આ જ છે. કેમ કે અહીંયાથી એક નાનો એવો પુલબેક મારશે ને પછી નાખી દેશે. આ વસ્તુ યાદ રાખજો, બરાબર. તો હંમેશા આ વસ્તુ મગજમાં ફિટ કરીને રાખવાની, જેથી કરીને આવા પ્રોબ્લેમ થાય નહીં, બરાબર. પુટનું પ્રીમિયમ ઉપર એક નજર નાખીએ એટલે તમને આઈડિયા આવશે.
કે ભાઈ પુટની અંદર શું થયું હતું. આ પુટનું પ્રીમિયમ છે. પુટનું પ્રીમિયમ આપણા બેઝની નીચે ઓપન થયું છે, એનો મતલબ એ છે કે આની અંદર વેટેજ નથી, પૂરું થઈ ગયું. તમે વિચારો કે એવડી સ્ટ્રોંગ નેગેટિવ કેન્ડલ આવવા છતાં પણ આ પ્રીમિયમમાં ઇન્ક્રીઝ નથી થયું. જો છે તો ભાઈ આપણે આમાં રસ લેવાનો થતો નથી. સેન્સેક્સની અંદર એક નજર નાખી લઈએ. મોસ્ટ ઓફ કોઈ જગ્યાએ મૂવમેન્ટ હતી નહીં. કોઈ પણ જગ્યાએ તમને મૂવમેન્ટ જોવા મળી નથી. આ સેન્સેક્સની અંદર પણ માર્કેટ જ્યાં ઓપન થયું છે એ જ રેન્જની અંદર ક્લોઝ આપ્યું છે. દેખાય સેન્સેક્સ તો ટોટલી સાઇડવેઝ હતું. બરાબર. આની અંદર બંને સાઈડના પ્રીમિયમ પણ ડીકે થયા છે. નજર નાખીએ આપણે. આ છે સેન્સેક્સનું આપણું કોલનું પ્રીમિયમ. એ પણ લગભગ 630 સમથિંગથી 391 ડાઉન. બરાબર. અને પુટનું પ્રીમિયમ લગભગ 400ની આજુબાજુનું ક્લોઝિંગ હતું, ત્યાંથી સીધું 163. તો બંને બાજુના પ્રીમિયમ ડીકે કર્યા છે. કેમ કે એક્સપાયરી નજીક હતી એટલે સેન્સેક્સમાં પ્રીમિયમ ડીકે વધારે થયા છે. બરાબર. તો આજે શું કર્યું છે તમે એ ખાસ કોમેન્ટ કરીને જણાવજો. આજે કેટલા મિત્રો ઓવર ટ્રેડિંગના શિકાર બન્યા છો. બરાબર. તો મને પણ ખ્યાલ પડે કે ભાઈ તમે શું કરો છો, કેટલો ધ્યાનથી વિડીયો જુઓ છો. બરાબર. હવે આવતીકાલ માટે નિફ્ટીથી શરૂઆત કરીએ કે ભાઈ નિફ્ટીમાં શું થઈ શકે. હવે ભાઈ જો આવતીકાલ માટે નિફ્ટીનો આજનો હાઈ, બરાબર, આજનો હાઈ અને આજનો લો મહત્ત્વનો છે. કેમ કે માર્કેટ ટોટલી સાઇડવેઝ હતું જ્યાં સુધી આ બંનેની વચ્ચે છે 25,083 અને મોટું ગણો તો 25,075ની આજુબાજુ ડાઉન સાઈડ માટે, અને ઉપર છે 25,160. બરાબર. જ્યાં સુધી આ બંનેની વચ્ચે છે ત્યાં સુધી આપણે શાંતિથી બેસવાનું છે ભાઈ. 25,160ની ઉપર જશે તો 25,200 નાના લેવલ આવશે. ત્યાર પછી તો કે 25,240 અને લાસ્ટમાં 25,293 આ લેવલ આવી શકે. આવતીકાલે પણ આ લેવલ માર્કેટ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સનું કામ કરશે. એટલે અહીંયા કોઈ ટ્રેપમાં ફસાતા નહીં. કેમ કે અહીંથી 150 પોઈન્ટ પણ લઈ લેશો ને તો સારો એવો ટાર્ગેટ મળશે. ખોટું ટ્રેપમાં ફસાવાનું નહીં. બરાબર. એ પછી પુલબેક મારીને પછી નીકળે તો ઉપર સારા ટાર્ગેટ છે, પણ પુલબેક સાથે જાય તો, નહીતર નહીં. ડાઉન સાઈડ માટે ધારી લો કે આ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયું અને અહીંયા રિટેસ્ટ કરતું જોવા મળે તો વેટેજ ડાઉન સાઈડ જ હશે. ક્યાં સુધી? 24,964 આ લેવલ સુધી. બરાબર. જે આગળના દિવસનું જે સ્વિંગ છે અથવા તો ક્લોઝિંગ છે એ માર્કેટમાં સપોર્ટનું કામ કરશે ભાઈ. બરાબર. આ લેવલ બ્રેક થયા પછી જ 100થી 120 પોઈન્ટની ડાઉન સાઈડ મૂવમેન્ટ પોસિબલ છે. પણ આઈ થિંક આ લેવલ બ્રેક થશે તો આ લેવલ આવી શકે. ઇટ્સ પોસિબલ. બરાબર. તો નજરમાં રાખજો. 677 છે એ માર્કેટ માટે સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરશે આ લેવલ. બરાબર. હવે નજર નાખી લ્યો એક કોલના પ્રીમિયમમાં. ગઈકાલે પણ કીધું છે અને આજે પણ કહું છું કે મને આ પ્રીમિયમની રાઇટ વેલ્યુએશન યા તો 80 દેખાય છે યા તો 44થી લઈ અને 50 સુધીમાં દેખાય છે. આ એક બોક્સ છે અહીંયા. બરાબર. 44થી 50ની વચ્ચે આજુબાજુમાં ક્યાંય સપોર્ટ લેતું દેખાય પ્રીમિયમ, બરાબર, તો એક ઓપોર્ચ્યુનિટી છે એમાં. બરાબર. તો
ત્યાં એક એટેમ્પ મારી શકાય અને સારો એવો એટેમ્પ મારી શકાય. કેમ કે 44 થી 50 વચ્ચે જો સપોર્ટ લેતું દેખાય તો ફર્સ્ટ ટાર્ગેટ 80, બીજો 122 અને ત્રીજો 167 આવે ને ભાઈ, તો એમાં કોઈ મોટી વાત છે નહીં. આ મગજમાં ફિટ કરી લેજો. બરાબર. ધારી લ્યો કે આ પ્રીમિયમ માર્કેટ થોડુંક ગેપ અપ ઓપન થયું કાલે પણ અને 167ની ઉપર ક્યાંક ઓપન થાય તો અહીંયા સપોર્ટ લે તો ઠીક છે, નહીંતર અહીંયા સપોર્ટ લેવા દેજો 122. અને જો અહીંયા સપોર્ટ લેતું દેખાય તો ફર્સ્ટ ટાર્ગેટ 167 અને સેકન્ડ 217. બરાબર. આ બે લેવલ જોવા મળી શકે. ક્યાંથી? 122થી. તો અહીંયા પણ 60-70 પોઈન્ટ તો ઇઝીલી લઈ શકશો તમે. બરાબર. તો વધારે ઉતાવળ કરવી નહીં. પહેલી 5 મિનિટની કે 10 મિનિટ થશે ને તમે ટ્રેડમાં એન્ટ્રી લઈ લેશો તો આજની જેમ થઈ શકે. કેમ કે ગઈકાલે જ હજી મેં કીધું હતું કે પહેલી 15 મિનિટને તો માર્કેટને વોચ કરવાની છે. બરાબર. પહેલી 15 મિનિટ આપણા માટે શું છે? માત્ર ને માત્ર વોચિંગ માટે છે. તો આજે કેટલા મિત્રોએ આ રૂલ્સ ગઈકાલે જે મેં વિડીયોમાં કીધા હતા એ ફોલો કર્યા છે એ કોમેન્ટ કરીને જણાવજો. અને કોલના પ્રીમિયમનો સ્ક્રીનશોટ લઈ લેજો. સારામાં સારો વેઇટેજ 80 યા 44થી 50ની આજુબાજુ આની અંદર પણ છે. ટોપ ઉપર હું કોઈને બાય કરવાની સલાહ આપતો નથી. હું પોતે પણ કરીશ નહીં. ચોખ્ખી જ વાત. જ્યાં મારો રિસ્ક રિવોર્ડ વધારે થશે ત્યાં હું ટ્રેડને એવોઇડ કરીશ. બરાબર. મારો જ્યારે 1/4ની આજુબાજુનો ટાર્ગેટ સેટ થતો હશે ત્યારે જ હું રિસ્ક લઈશ. બરાબર. તો એ રિસ્ક આ એરિયામાં છે. બરાબર. ગેપ અપ ઓપન થાય તો આ એરિયામાં છે, નહીતર ટોપ ખુલતા વેચ સીધું નીકળે તો આપણે આમાં કોઈ રસ છે નહીં. બરાબર. આ થયું કોલનું પ્રીમિયમ. હવે જોઈએ પુટનું પ્રીમિયમ. આજે પણ પુટના પ્રીમિયમ પાસે ખાવા પીવાનો એક બેઝ છે 123. આને બ્રેક કરી દીધા પછી આ પ્રીમિયમને આપણે જ્યાં સુધી નવો બેઝ ન બને અથવા તો પાછો આ બેઝની ઉપર પ્રીમિયમ ના નીકળે ત્યાં સુધી ભૂલી જશું. આ ફર્સ્ટ કન્ડિશન. માર્કેટ ધારી લ્યો કે 152ની ઉપર ઓપન થયું અને પછી જો આ લેવલ ઉપર આવ્યું તો આને સપોર્ટ લેવાનો પ્રયત્ન કરશે. કેમ કે મિનિમમ 4 કલાક પ્લસની રેન્જ છે આ. બરાબર. આટલી જલ્દી બ્રેક થશે નહીં બ્રેકઆઉટ પછી. બરાબર. તો ફર્સ્ટ ટાર્ગેટ તમને 238નો સારામાં સારો જોવા મળી શકે. ક્યાંથી? ફર્સ્ટ આવશે 200 152થી અને ત્યાર પછી 238. પણ જો અહીંયા લેવા મળી જાય ને 123 તો 2x ફંડ છે આમાં. અને જો આની ઉપર નીકળું તો મજા છે. 320 અને 354 આ બંને ટાર્ગેટ, આ ઉપરના બધા ટાર્ગેટ છે પછી. પણ આપણે તો આટલું લેશું તો પણ ઘણું છે. બરાબર. તો આ તો વાત થઈ નિફ્ટીની. હવે જોઈ લઈએ સેન્સેક્સ. સેન્સેક્સ માટે મહત્ત્વનું અને કી લેવલ 82,350થી લઈ અને 82,398. કેટલા? 82,350થી લઈ અને 398 સુધીની રેન્જ ડાઉન સાઈડ માટે. જો આની નીચે જશે અહીંયા આમ રેન્જ બનાવીને પછી આમ થશે તો 82,081 સુધી આવી શકે. બરાબર. સ્ટ્રોંગ સપોર્ટ એરિયાનું કામ કરશે આ લેવલ. જો આ બ્રેક થયું તો મસ્ત મજાનો હીરો ડાઉન સાઈડમાં 81,608 સુધી માર્કેટ, એટલે કે 600 પોઈન્ટની આજુબાજુ ડાઉન સાઈડ જઈ શકે. અને આ ફોલ જો 12 વાગ્યા પછી આવે તો સારો હીરો થઈ જાય મારા મત મુજબ. બરાબર. તો અહીંયા સપોર્ટ લેશે. અપસાઇડ માટે 82,662ની ઉપર જશે તો 82,996, મતલબ કે 83,000નું રાઉન્ડ લેવલ અને એની ઉપર 83,370 સુધી જઈ શકે. ઇટ્સ પોસિબલ. બરાબર. આ માર્કેટ માટે સ્ટ્રોંગ રજિસ્ટન્સનું કામ કરશે. પણ માર્કેટે જો સવારમાં બ્રેક કરી દીધું ને તો આ લેવલ પણ આવી શકે 83,761 અને આની ઉપર પણ જઈ શકે. ઇટ્સ પોસિબલ. બરાબર. પણ પુલબેક સાથે જાય તો ડાયરેક્ટ નહીં. બરાબર. હવે જોઈ લઈએ આપણે તો કે બંનેના પ્રીમિયમ, કે ભાઈ પ્રીમિયમની અંદર શું ખેલ
દેખાય છે આપણે. હવે ભાઈ જો આ પ્રીમિયમ હું તો એમ કહું છું કે કોલનું હોય કે પુટનું હોય, પણ આવતીકાલે બેઝ ઉપરથી પકડવાનું રાખજો. બેમાંથી એકાદું બેઝ ઉપર મળી જશે, અને મળી જશે એમાં એક વખત તો જેકપોટ 2x ફંડ થઈ જશે, જ્યાં સુધી મારું નોલેજ કામ કરે ત્યાં સુધી. જો આ પ્રીમિયમ ભૂલથી 116ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો એક એટેમ્પ મારી શકાય. પહેલો ટાર્ગેટ 214 ને બીજો 320, અને આ આપી દેતા એને વાર પણ લાગશે નહીં. 320ની ઉપર જશે તો 492 અને 630 આ લેવલ જોવા મળી શકે. ધારી લ્યો કે માર્કેટ કાલે ગેપઅપ ઓપન થાય ને આ એરિયામાં ઓપન થાય તો 214 સપોર્ટ લેતું દેખાય તો 320, 492, 630 આ 3 લેવલ જોવા મળી શકે અને જેકપોટ મૂવમેન્ટ મળે. બરાબર, પણ આપણે પ્રાયોરિટી અહીંયા રાખવાની કે અહીંયા અથવા તો અહીંયા સપોર્ટ લઈ તો આપણે બાય કરવું છે, ટોપ ઉપર કરવું નથી. કેમ કે કાલે એક્સપાયરી છે એટલે સાચવજો, વધારે ઓવર ટ્રેડિંગ કરતા નહીં. એક ટ્રેડ પોઝિટિવ નીકળી જાય તો ડન ફોર ધ ડે કરી દેજો. બરાબર, વધારે આપણે કેટલા ટકા લેવું છે ભાઈ? 2-5% રિટર્ન લેવું છે. મહિનાની અંદર આપણે 100% રિટર્ન જોઈએ છે ખાલી. બરાબર, શું કામ વધારે માથાકૂટ કરવી? એક ટ્રેડ 2-3 હજાર 5 હજાર બે લોટથી કામ કરતા હોય તો 5-6 હજારનું થઈ જાય તો વાત પૂરી કરો અને સેટઅપ ક્લોઝ કરો. હવે પુટના પ્રીમિયમ પાસે એક બેઝ છે 205, આની નીચે આપણે આને ભૂલી જશું. અપસાઇડ માટે 312ની ઉપર જશે તો ફર્સ્ટ ટાર્ગેટ 400 અને એના પછી ઉપર જશે તો 616 સુધી જઈ શકે, આ એરિયા સુધી. બરાબર, પણ ધારી લ્યો કે આ એરિયામાં ક્યાંક ઓપન થયું અને આ લેવલ 312 અથવા તો 205 સપોર્ટ લેતું દેખાય ને અહીંયાથી પાછું 312ને બ્રેક કરશે તો 616 અને 866 સુધીના લેવલ પણ જોવા મળી શકે. પણ કન્ડિશન એ છે કે જે પ્રીમિયમ ગેપઅપ થાય એની અંદર પુલબેક ઉપર એન્ટ્રી લઈ શકાય. બરાબર, તો સ્ક્રીનશોટ મારી લેજો. હવે લાસ્ટ પ્રીમિયમ 82,400નો પુટ, 82,400નો પુટ. હવે એની અંદર શું છે તો કે ભાઈ 312 મોસ્ટ ઓફ આપણું એનાલિસિસ કોલ અને પુટ બંનેનું પૂરું થઈ ગયું છે ને, આ પ્રીમિયમ આપણે કવર થઈ ગયું છે. તો આજે શું કર્યું છે એનું કોમેન્ટ કરીને મને જરા જણાવજો. બરાબર, અને આ લાસ્ટ એક વીકના જે વિડીયો બને છે નોલેજથી ભરપૂર, એ વિડીયો કેવા લાગે છે બરાબર એનો ખાસ રિવ્યૂ આપજો તો અમારો કોન્ફિડન્સ પણ વધારે ઇન્ક્રીઝ થાય. બરાબર, તો આજનો પ્રોફિટ લોસ શું છે અને ગઈકાલના વિડીયોને કારણે આજે તમે કેટલા મિત્રો ઓવર ટ્રેડિંગથી બચ્યા છો, બરાબર, અથવા તો કેટલા મિત્રોએ ઓવર ટ્રેડિંગ કર્યું છે એ કોમેન્ટમાં જણાવજો. બને ત્યાં સુધી વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો જેથી કરીને વધારે મિત્રો સુધી આપણે વિડીયો પહોંચાડી શકીએ અને ઓવર ટ્રેડિંગથી બચાવવાનો એક પ્રયત્ન કરી શકીએ. બરાબર, તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.